શું તમે ક્યારે વિચાર્યું છે કે હડકાઈ મેલડી માતા પોતાના સાચા ભક્તોની રક્ષા કેવી રીતે કરે છે? શું ખરેખર માતા મુશ્કેલી આવતા પહેલાં જ સંકેત આપે છે? આજે હું તમને એવી વાતો જણાવવાનો છું જે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો સંકેત તો ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. જય માતાજી મિત્રો. હડકાઈ મેલડી માતા શક્તિ, હિંમત અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તોનો વિશ્વાસ છે કે જે વ્યક્તિ સાચા મનથી માતાજીનું સ્મરણ કરે છે, તેના જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓમાંથી માતાજી માર્ગ બતાવે છે અને હિંમત આપે છે. ઘણા ભક્તો કહે છે કે જ્યારે તેઓ ખૂબ મોટી મુશ્કેલીમાં હોય ત્યારે અચાનક કોઈ યોગ્ય વ્યક્તિની મદદ મળી જાય છે. કેટલાક લોકો તેને સંયોગ કહે છે. જ્યારે ભક્તો તેને માતાજીની કૃપા માને છે. કહેવાય છે કે જ્યારે ભક્ત પર ખરાબ સમય આવવાનો હોય ત્યારે માતાજી કોઈને કોઈ રીતે સાવચેત રહેવાનો સંકેત આપે છે. ક્યારેક મન અચાનક કોઈ કામ કરવા માટે ના પાડે છે. ક્યારેક કોઈ નિર્ણય મુલતવી રાખવાની પ્રેરણા મળે છે. આવા સમયે ઘણા ભક્તો માતાજીના આશીર્વાદને યાદ કરે છે. સાચા ભક્તોના જીવનમાં સૌથી મોટી વાત એ હોય છે કે મુશ્કેલીઓ ભલે આવે, પરંતુ તેમને તે મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળી રહે છે. માતાજીની ભક્તિ ભક્તના મનમાં આત્મવિશ્વાસ અને હિંમત જગાડે છે. ઘણા લોકોનો અનુભવ છે કે જ્યારે તેઓ માતાજીનું નામ લઈને ઘરેથી નીકળે છે, ત્યારે મનમાં એક અલગ પ્રકારની શાંતિ અનુભવાય છે. આ શાંતિ જ મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા માટે મદદરૂપ બને છે. ભક્તો માને છે કે માતાજી પોતાના ભક્તોને ક્યારેય એકલા છોડતા નથી. જીવનમાં જ્યારે દરેક રસ્તો બંધ દેખાય ત્યારે કોઈ નવો માર્ગ ખુલતો જોવા મળે છે. આ અનુભવ ઘણા લોકો પોતાના જીવનમાં કરી ચૂક્યા છે. માતા હડકાઈ મેલડીની ભક્તિ માત્ર ચમત્કાર મેળવવા માટે નથી, પરંતુ સારા કર્મ, સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા પણ આપે છે. જે ભક્તિ સત્યના માર્ગે ચાલે છે, તેની અંદરથી ડર ધીમે ધીમે દૂર થવા લાગે છે. કહેવાય છે કે માતાજીની કૃપાથી ભક્તના મનમાં નકારાત્મક વિચારો ઓછા થાય છે અને સકારાત્મકતા વધે છે. જ્યારે મન મજબૂત બને છે, ત્યારે જીવનની મોટી મુશ્કેલીઓ પણ નાની લાગવા લાગે છે. ઘણા ભક્તો રાત્રે માતાજીનું સ્મરણ કરીને સૂવે છે અને સવારે નવા ઉત્સાહ સાથે ઉઠે છે. આ ભક્તિ તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. મિત્રો, સાચી ભક્તિનો અર્થ માત્ર મંદિર જવું નથી. સાચી ભક્તિનો અર્થ છે સારા વિચારો રાખવા, બીજાની મદદ કરવી, માતા પિતાનું સન્માન કરવું અને સત્યના માર્ગ પર ચાલવું. જ્યારે ભક્ત આ માર્ગ અપનાવે છે, ત્યારે તેને જીવનમાં એક અલગ જ શક્તિનો અનુભવ થાય છે. અને અંતમાં એક વાત હંમેશા યાદ રાખજો: માતાજી પર વિશ્વાસ રાખવો એ હિંમત, સકારાત્મકતા અને સારા કર્મો સાથે જીવન જીવવાની પ્રેરણા છે. ભક્તો માને છે કે માતાજી પોતાના સાચા ભક્તોને યોગ્ય માર્ગ બતાવે છે અને મુશ્કેલ સમયમાં તેમને મજબૂત બનાવે છે. જય હડકાઈ મેલડી માતાજી.
જો તમને પણ માતાજી પર શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં લખો. જય અડકાઈ મેલડી માતાજી. અને આવા જ અવનવા રહસ્યોભર્યા ચેનલ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય અડકાઈ મેલડીમાં.